દાહોદ એલસીબી પોલીસે ઘર વપરાશમાં વપરાતો સામાન ચોરીના 4 ચોરોને ઝડપી ચોરેલો મુદ્દામાલ રિકવર કર્યો છે। ઘરફોડ ચોરો રાત્રિના સમયે ચોરીના ઈરાદાપૂર્વક સોના ચાંદી રોકડ જેવી ચીજ વસ્તુઓ ઉપર હાથ ફેરો કરી ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોય છે, પરંતુ આ ઝડપાયેલા ચોરો ઘરોમાં અને દુકાનોના તાળા તોડી તેમાંથી ચા પત્તી, હળદર, ગરમ મસાલા, નાહવા માટેના સાબુ, કપડાં ધોવાના સાબુ, ખોપરેલ તેલ, અગરબત્તી, રમકડાવાળા ભૂંગળા, તેલના પાઉચો જેવી ઘર વપરાશની ચીજ વસ્તુઓની ચોરીઓ કરતા હતા, જેમાં દાહોદ એલસીબી પોલીસ કતવારા ગામ નજીક પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે કતવારા, ગરબાડા જેવા ગામોના આજુબાજુના વિસ્તારોમાં દુકાનોમાંથી ચોરી કરનાર ઈસમો આગાવાડા રોડ નાની ભીટોડી બસ સ્ટેશનમાં બેઠેલા છે। જે હકીકતના આધારે તપાસ કરતા બસ સ્ટેશનમાં 4 ઈસમો બેઠેલા જણાઈ આવતા જેઓને ઝડપી અને પકડાયેલા આરોપીઓને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી ઘનિષ્ઠ પૂછપરછ કરતા ઉચવાણિયા ગામ, ભીટોડી તેમજ ગરબાડા મંડી ફળિયા વિસ્તારમાં રાત્રિના સમયે બંધ દુકાનોના તાળા તોડી ઘર વપરાશમાં આવતા સરસામાનની ચોરીઓ કરી હોવાની કબૂલાત કરવામાં આવી હતી, જેમાં ઝડપાયેલા આરોપીઓ કલાદીતા ગુંડિયા રહેવાસી આગાવાડા નવાપરા ફળિયું, દિનેશ વિછિયા ગુંડિયા રહેવાસી આગાવાડા નવાપરા ફળિયું, તુફાન મગન ગુંડિયા રહેવાસી આગાવાડા નવાપરા ફળિયું અને પરેશ રમુ ગુંડિયા રહેવાસી આગાવાડા નવાપરા ફળિયું। આ તમામ ઝડપાયેલા કૌટુંબિક ચોરોએ ઘર વપરાશના સામાનની ચોરીઓ કરવા માટે દિવસ દરમિયાન દુકાનોની રેકી કરતા હતા અને રાત્રિના સમયે નક્કી કરેલા ટાર્ગેટ મુજબ કરિયાણાની દુકાનો તોડી તેમાંથી સામાન ચોરી કરતા હતા। જ્યારે આ મામલે હેડક્વાર્ટરના ડીવાયએસપી સાજિદ રાઠોડ દ્વારા શું માહિતી આપવામાં આવી હતી, સાંભળીશું તેમને। દાહોદ જિલ્લામાં મિલકત સંબંધી લૂંટ, ધાડ અને ચોરીઓના ગુનાઓ બનતા અટકાવવા માટે અને બનેલા ગુનાઓને શોધી કાઢવા માટે એસપી સાહેબ તરફથી એલસીબીની ટીમના પીઆઈ શ્રી ગામેતી સાહેબને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલું, જેના આધારે એલસીબી પીઆઈ તરફથી વિવિધ ટીમો બનાવેલી હતી પીએસઆઈઓની અને જિલ્લામાં આના માટે શંકાસ્પદ ઇસમોની દેખરેખ રાખવા માટેની કામગીરી ચાલુ હતી। આ દરમિયાન અમારા એલસીબીની ટીમને બાતમી મળેલી કે ભીટોડી બસ સ્ટેન્ડ પાસે કેટલાક ઇસમો શંકાસ્પદ હાલતમાં હોવાનું જણાઈ આવેલું, જેથી વ્યૂહાત્મક રીતે તેઓનો કોર્ડન કરી અને તેઓને ઝડપી લેવામાં આવેલા। આ 4 ઇસમોને ઝડપી લેવામાં આવેલા તેઓની યુક્તિ પ્રયુક્તિને ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ કતવારા અને ગરબાડા પોલીસ સ્ટેશનોમાં નાની દુકાનોમાંથી અને બીજી જગ્યાઓથી ઘરફોડ ચોરીઓ કરેલા હોવાનું જણાઈ આવેલું। પૂછપરછ દરમિયાન તેઓ પાસેથી 9,200 ઉપરાંતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલો છે। આ આરોપીઓનો ઇતિહાસ તપાસતા ભૂતકાળમાં પણ તેઓએ આવી ચોરીઓ કરેલા હોવાનું જણાઈ આવેલ છે, જેથી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે। આ પ્રકારના અહેવાલ, સમાચાર, વિગતવાર માહિતી, પડદા પાછળની કહાની અને ઘણું બધું જે તમારા સુધી પહોંચવું જરૂરી છે અને પહોંચાડવા માટેનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ, જેથી ડીએનએ દાહોદની અસ્મિતા તમારી ન્યૂઝ ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાઓ અને કોમેન્ટ બોક્સમાં તમારી પ્રતિક્રિયા અમને જણાવો। તો સમાચારોમાં હાલ આટલું જ, ફરી મળીશું નવી જાણકારીઓ સાથે। ધન્યવાદ।